મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાયુરંધ્ર વિશે ભણવાનું છે. કાલે આપણે સ્વયંપોષી સજીવોમાં સ્ટાર્ચની હાજરી શેની હાજરી ભણ્યા હતા? સ્ટાર્ચ એટલે કે વનસ્પતિમાં જે ખોરાક બને છે તેમાં સ્ટાર્ચની હાજરી વિશે આપણે ભણ્યા હતા. હવે આજે આપણે વાયુરંધ્ર, વનસ્પતિ વાયુ કેવી રીતે મેળવે છે એટલે વાયુરંધ્ર વિશે આપણે ભણવાનું છે. તમારી પાસે જીવ વિજ્ઞાનની જે નવમી છે એમાં 14મો પ્રશ્ન જુઓ. કેટલામો પ્રશ્ન? 14મો. તો કે વાયુરંધ્ર, વાયુ એટલે જે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ વનસ્પતિ ગ્રહણ કરે એટલે એને શું કહેવામાં આવે છે? વાયુરંધ્ર. વાયુરંધ્ર અથવા તો એનું બીજું નામ છે પર્ણરંધ્ર. વાયુરંધ્રનું બીજું નામ છે પર્ણરંધ્ર. પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હોય. પર્ણ એટલે તો બધાને ખબર જ છે, વનસ્પતિનું પાંદડું. આ પર્ણ છે તો આ પર્ણની અંદર સૂક્ષ્મ એવા છિદ્ર હોય છે જેને શું કહેવામાં આવે છે? વાયુરંધ્ર અથવા તો એનું બીજું નામ છે પર્ણરંધ્ર. હવે એક અહીં આકૃતિ આપેલી છે. શું આપેલું છે? તમને અહીંયા કે બોર્ડમાં એક આકૃતિ દોરેલી છે, તમારી ચોપડીમાં છે. તો એની રચના વાયુરંધ્ર છે એ મૂત્રપિંડ આકારના હોય. કેવા આકારના જોવા મળે છે તમને? મૂત્રપિંડ આકારના. આ ખાસ યાદ રાખજો. વાયુરંધ્રની રચના કેવી હોય છે અથવા તો વાયુરંધ્રનો આકાર કેવો હોય છે? તો કે મૂત્રપિંડ આકારનો. કેવા હોય છે? મૂત્રપિંડ આકારના. આ તમારી વિકલ્પમાં ખાલી જગ્યા કે જે પૂછાય એક માર્ક્સનો પ્રશ્ન એની અંદર આવે છે કે વાયુરંધ્ર કેવા આકારના હોય. તો કેવા આકારના હોય છે? મૂત્રપિંડ આકારના. તો કે વાયુરંધ્ર મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો વડે ઘેરાયેલા સૂક્ષ્મ છિદ્રો છે. આ બે રક્ષક કોષો છે. આ શું આપેલું છે? રક્ષક કોષો. વાયુરંધ્ર છે તમારી આકૃતિમાં તમને ચોખ્ખું દેખાય છે. આવી રીતે આમ આ વાયુરંધ્ર, પછી એની આમ ઉપર દોરેલું છે. આ જે દોરેલી રચના છે એને રક્ષક કોષો કહેવાય. આને શું કહેવામાં આવે છે? રક્ષક કોષો. એટલે કે વાયુરંધ્ર છે મૂત્રપિંડ આકારના બે કોષો વડે જોડાયેલા છે. આ વાયુરંધ્ર છે એની આજુબાજુ બે રક્ષક કોષો છે. આ ખાસ પ્રશ્ન યાદ રાખજો. વાયુરંધ્ર તેનાથી રક્ષાયેલા હોય છે. તો કે રક્ષક કોષોથી રક્ષાયેલા હોય છે. રક્ષક કોષોના કોષ રસમાં હવે આની અંદર એક દ્રવ્ય હોય, પ્રવાહી હોય. એ પ્રવાહી દ્રવ્યને શું કહેવામાં આવે છે? કોષ રસ. રક્ષક કોષોના કોષ રસ એની અંદર એક પ્રવાહી હોય. આ પ્રવાહીને શું કહેવામાં આવે છે? કોષ રસ. કોષ રસની અંદર જો તમને આકૃતિમાં આવા લીલા ટપકાઓ દેખાય છે. શું દેખાય છે? લીલા ટપકા. જે લીલા ટપકા છે એ હરિત કણ છે. શું આવેલું હોય છે? હરિત કણ આવેલા હોય છે. એટલે કે વાયુરંધ્ર છે એ રક્ષક કોષોથી રક્ષાયેલા હોય છે. રક્ષક કોષોની અંદર આવું કોષ રસ આવેલો હોય છે. જે પ્રવાહી સ્વરૂપ હોય એને કોષ રસ કહેવાય. અને આ કોષ રસની અંદર આવી રીતે આમ લીલા ટપકાઓ છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. આ જે લીલા ટપકાઓ છે આ લીલા ટપકાઓને હરિત કણ કહેવાય. શું કહેવામાં આવે છે? હરિત કણ. હવે આનું કાર્ય, વાયુરંધ્રનું કાર્ય એ શું કામ કરે છે? તો આપણે એનું કાર્ય જોઈએ તો એનું કામ છે પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ માટે, પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓની આપલે, વાયુઓનો મોટા ભાગનો વિનિમય વાયુરંધ્ર દ્વારા થાય છે.
હવે એનું કાર્ય છે, કોનું કાર્ય છે તો કે વાયુરંધ્રનું કાર્ય પર્ણ એટલે વનસ્પતિના પાંદડામાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે વનસ્પતિ જે સૂર્યની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. પ્રકાશ સંશ્લેષણ માટે વાયુ એટલે કયા બે વાયુ હતા તો કે CO2 અને O2. આ બે વાયુ કયા બે વાયુઓ જરૂરી છે CO2 અને O2. એટલે કે પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો મોટા ભાગનો વિનિમય એટલે લેવું અને આપવું એને શું કહેવામાં આવે છે વિનિમય. તો કે વનસ્પતિ છે એ હવામાંથી કયો વાયુ લે છે કાર્બન ડાયોક્સાઇડ અને આપણને કયો વાયુ બહાર આપે છે ઓક્સિજન. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને ઓક્સિજનને બહાર કાઢે છે તો એને શું કહેવામાં આવે છે વિનિમય. એટલે કે વાયુઓનો વિનિમય કોના દ્વારા થાય છે વનસ્પતિમાં વાયુરંધ્ર દ્વારા. વનસ્પતિનું પર્ણ હોય પર્ણની અંદર રક્ષક કોષો હોય અને રક્ષક કોષોની અંદર રક્ષણ પામેલું શું હોય છે વાયુરંધ્ર આવેલું હોય છે. વાયુ અંદર જાય એટલે રક્ષક કોષો ફૂલાય છે અને વાયુ બહાર નીકળે એટલે રક્ષક કોષો આયા પાછા કેવા થઈ જાય છે સંકોચાઈ જાય છે. વાયુરંધ્ર સંકોચાઈ જાય છે. વાયુરંધ્ર દ્વારા બાષ્પોત્સર્જનની ક્રિયામાં મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય. બીજું એનું કાર્ય છે તો કે વાયુરંધ્ર દ્વારા બાષ્પોત્સર્જનની ક્રિયા. કાલે તમે સ્વયંપોષી પોષણની અંદર એક પ્રક્રિયા મેં તમને લખાવી. કઈ પ્રક્રિયા લખાવી હતી તો કે CO2 વત્તા H2O વનસ્પતિ છે કાર્બન ડાયોક્સાઇડ પાણી ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે. ખોરાકમાં શું બનાવે છે સ્ટાર્ચ બનાવે. પછી ઓક્સિજન વાયુને મુક્ત કરે છે અને બાષ્પ સ્વરૂપે શું મુક્ત કરતા હતા પાણી મુક્ત કરતા હતા. એટલે લીલી વનસ્પતિ છે એ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણીનો શું કરે છે વ્યય કરે. આ વ્યય ક્યાંથી પાણી બહાર ક્યાંથી નીકળે છે તો કે જ્યારે આ વાયુરંધ્ર સંકોચાય ત્યારે એમાંથી જે પાણી હોય એ બાષ્પ સ્વરૂપે શું થાય છે બહાર નીકળે છે. એટલે કે વાયુરંધ્ર દ્વારા બાષ્પોત્સર્જનની ક્રિયામાં મોટા પ્રમાણમાં પાણીનો શું થાય છે વ્યય થાય છે. આ આપણે વાયુરંધ્રના બે કાર્ય છે. પહેલું કાર્ય છે તો કે પર્ણ પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો મોટા ભાગનો શું કરે છે વિનિમય કરે છે. અને બીજું એનું કાર્ય છે વાયુરંધ્રો દ્વારા બાષ્પોત્સર્જનની ક્રિયામાં મોટા પ્રમાણમાં પાણીનો શું થાય છે વ્યય થાય છે. આ બેના શું હતા કાર્ય કોના કાર્ય હતા વાયુરંધ્રના. હવે આપણે રક્ષક કોષોનું કાર્ય જોઈએ. આ રક્ષક કોષો શું કામ કરે છે જે વાયુરંધ્રની રક્ષણ કરતા બે રક્ષક કોષો છે કેવા આકારના હોય છે રક્ષક કોષો મૂત્રપિંડ આકારના. ખાસ યાદ રાખજો આ રક્ષક કોષો છે એનું કામ શું છે કાર્ય શું છે તો કે રક્ષક કોષો વાયુરંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલા હોય. આ વાયુરંધ્ર ખુલે અને અહીંયા બંધ છે. જો તમારી આકૃતિમાં જોઈ શકો છો આ વાયુરંધ્ર ખુલ્લું છે અહીંયા અને અહીંયા વાયુરંધ્ર કેવું છે બંધ. એટલે વાયુરંધ્રને ખોલવામાં અને વાયુરંધ્રને બંધ થવાની ક્રિયામાં કોણ સંકળાયેલું છે રક્ષક કોષો સંકળાયેલા છે. જ્યારે રક્ષક કોષોમાં પાણી અંદર પ્રવેશે ત્યારે તે ખુલે છે અને રંધ્રને શું કરે છે ખુલ્લું. હવે વનસ્પતિ છે જ્યારે મૂળમાંથી પાણીને ગ્રહણ કરે અને ઈ પેલા પર્ણમાં થઈ અને શેમાં આવે છે પાણી આ રક્ષક કોષોમાં આવે. રક્ષક કોષોમાં પાણી આવે એટલે રક્ષક કોષો ફૂલાય. ઈ ફૂલાય એટલે ઈ પાણી શેમાં આવે છે આ વાયુરંધ્રની અંદર આવે છે. હવે જ્યારે બીજી ક્રિયામાં શું થાય છે તો કે વાયુરંધ્રમાં આ જે રક્ષક કોષો છે અહીંયા સંકોચાય. અહીંયા ફૂલે છે તો અહીંયા શું થાય છે સંકોચાય. સંકોચાય એટલે જે આ વાયુરંધ્રની અંદર પાણી હોય કે વાયુ હોય કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન જે વાયુ હોય એ બહાર નીકળે છે અને બાષ્પોત્સર્જન સ્વરૂપે પાણી બહાર નીકળે છે. એટલે આ ક્રિયા જ્યારે રક્ષક કોષો બંધ થાય છે ત્યારે એટલે કે સંકોચાય છે ત્યારે વાયુરંધ્ર બંધ થાય અને પાણી અને ઓક્સિજન વાયુ છે એ બહાર નીકળે છે. જ્યારે પાણી
ફૂલાય છે, રક્ષક કોષો જ્યારે ફૂલાય છે ત્યારે એ રક્ષક કોષોની અંદર પાણી આવે છે ત્યારે વાયુરંધ્ર ખુલે છે અને જ્યારે રક્ષક કોષો સંકોચાય છે ત્યારે વાયુરંધ્ર પણ સંકોચાય છે એટલે કે રક્ષક કોષો છે એ વાયુરંધ્રને ખોલવાની અને બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલા છે જ્યારે રક્ષક કોષોમાં પાણી અંદર પ્રવેશે ત્યારે તે ખુલે છે અને રંધ્ર કેવું તો કે વાયુરંધ્ર ખુલ્લું બને છે જ્યારે રક્ષક કોષો આમાં સંકોચાય છે ત્યારે શું કરે છે રંધ્ર પણ કેવું થઈ જાય છે બંધ થઈ જાય છે સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય ત્યારે કે જલતાણની સ્થિતિમાં વનસ્પતિ આ રંધ્રોને બંધ રાખે છે હવે વનસ્પતિએ પોતાનો ખોરાક બનાવી લીધો હવે એને કાર્બન ડાયોક્સાઇડની જરૂર નથી અથવા તો પાણી ન મળે જલતાણ એટલે પાણી ઓછું હોય ત્યારે એવી સ્થિતિમાં આ જે વાયુરંધ્ર છે એ બંધ રહે એ ખુલતા નથી રક્ષક કોષો સંકોચાયેલા જ રહે છે એટલે એમાંથી પાણી બાષ્પોત્સર્જન સ્વરૂપે ઓછું નીકળે અને જે ખોરાક હોય એ ખોરાક એમાં શું થાય છે સંગ્રહાયેલો રહે છે એટલે વાયુરંધ્રમાં રક્ષક કોષોનું કામ છે તો કે વાયુરંધ્રને ખોલવાનું અને બંધ થવાની ક્રિયામાં કોણ મદદરૂપ થાય છે રક્ષક કોષો આવો પ્રશ્ન પૂછાય તમારે એટલે યાદ રાખજો કે વાયુરંધ્રને ખોલવાની અને બંધ થવાની ક્રિયા સાથે કોણ સંકળાયેલું છે તો કે રક્ષક કોષો હવે એના પછીનો આપણે કોઈ એક પ્રવૃત્તિ આપેલી છે તો એ પ્રવૃત્તિ આપણે ભણીએ આ સ્વયંપોષી સજીવોમાં તમે સ્ટાર્ચની હાજરી જોઈ પછી વાયુનો આપલે જોયો હવે એમાં કાર્બન ડાયોક્સાઇડની હાજરી વનસ્પતિની અંદર કાર્બન ડાયોક્સાઇડની હાજરી છે એવું તપાસવા માટેની એક પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ કઈ છે 6.2 તો કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ CO2 જરૂરી છે એ દર્શાવતો પ્રયોગ છે એટલે કે વનસ્પતિમાં જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જરૂરી છે શું કામ જરૂરી છે એ દર્શાવતો આપણે એક પ્રયોગ જોઈએ તો પ્રયોગની અંદર અહીંયા સાધનમાં પ્રયોગ તરીકે જ આ પ્રશ્નને લખવાનું સાધન તરીકે શું લીધું છે બે કુંડા લીધા છે શું લીધું છે અહીંયા બે કુંડા બે કુંડામાં ઉગેલા છોડ બેલજાર અને વોચ ગ્લાસ પછી પદાર્થ બીજો એમાં વસ્તુ જોઈએ પદાર્થ શું શું વસ્તુ જોઈએ તો કે પદાર્થ તરીકે અહીંયા લીધું છે KOH કે પોટેશિયમ OH એટલે હાઇડ્રોક્સાઇડ તો એને આખું શું વંચાય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એને શું વાંચવામાં આવે છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બીજું લેવાનું છે આલ્કોહોલ કાલે આલ્કોહોલ જેમ લીધું હતું એમ આલ્કોહોલ અને ત્રીજું લેવાનું છે આયોડિનનું દ્રાવણ ત્રીજું લેવાનું છે આપણે અહીંયા આયોડિનનું દ્રાવણ હવે શું કરવાનું છે તો કે બે કુંડા લીધા ઈ બે કુંડાને સામાન્ય તંદુરસ્તી ધરાવતા છોડ ઉગેલા બે કુંડા લો આ બે કુંડાને 3 થી 4 દિવસ સુધી અંધારા ઓરડામાં મૂકવાના બે કુંડા લેવાના છે આ બે કુંડાને શું કરવાનું છે 3-4 દિવસ સુધી એક અંધારા ઓરડામાં મૂકવાના છે છોડના પર્ણો સ્ટાર્ચ વિહીન થશે કાલે આપણે જોયું હતું કે પર્ણની અંદર સ્ટાર્ચ એટલે ખોરાકની હાજરી હોતી
નથી. શું કામ ન હોય? કેમ કે એના માટે એને શેની જરૂર પડે છે? પ્રકાશ સંશ્લેષણની. અંધારા ઓરડામાં મૂકો એટલે સ્ટાર્ચ હોતું નથી. 3 દિવસ પછી બંને છોડને અલગ અલગ કાચની પટ્ટી પર રાખો. હવે 2 કુંડા આપણે લીધા છે, આ 2 કુંડા લીધા, છોડ ઉગેલા 2 કુંડા લઈએ. આવી રીતે છોડ ઉગેલા 2 કુંડા આપણે લીધા. આ 2 કુંડાને 3 દિવસ સુધી અંધારા ઓરડામાં રાખવાના છે. 3 દિવસ પછી અંધારા ઓરડામાંથી કાઢી એક કુંડાને આપણે નામ A આપીએ અને બીજા કુંડાને આપણે નામ B આપીએ. હવે કુંડા A ની પ્લેટ પર વોચ ગ્લાસ મૂકી તેમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH રાખો છો. ખાસ યાદ રાખજો, આ A નંબરનું કુંડું છે એમાં એક આવી ડીશ છે. જો તમારી ચોપડીમાં તમે જોઈ શકો છો આવી ડીશ છે. આ ડીશની અંદર શું મૂકેલું છે? પોટેશિયમ પરમેંગેનેટ મૂકી એને વોચ ગ્લાસથી બંધ કરી દેવાનો, એટલે કે બેલ જાર ઢાંકી દેવાની છે. પછી આ જે B નંબરનું કુંડું છે એને ખાલી બેલ જારથી ઢાંકી દેવાનું છે. એમાં પોટેશિયમ પરમેંગેનેટ મૂકવાનું નથી. પહેલું કુંડું A નંબરનું કુંડું છે, એના કુંડાની બાજુમાં એક ડીશ છે. એ ડીશની અંદર KOH એટલે શું આવશે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. શું આવે છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ રાખવાનું છે. બંને કુંડા પર કાચની બેલ જાર. આપણે અહીંયા 2 કુંડા ઉપર શું નાખી દીધી છે? કાચની બેલ જાર. બેલ જારનું તળિયું અને કાચની પ્લેટ વચ્ચે વેસેલિન કે ગ્રીસ. હવે અહીંયા આમાંથી હવા ન જાય, હવા ચૂસ તરીકે આના ઉપર વેસેલિન અથવા તો શું લગાડી દેવાનું છે? ગ્લિસરીન. અને એને પછી ચોટાડી દો એટલે એમાંથી હવા છે એ અંદર દાખલ થાય નહીં. જો અંદર હવા દાખલ થાય તો આપણને પ્રયોગ થાય નહીં. એટલે હવા ન જાય એ રીતે ચુસ્ત રીતે, હવા ચુસ્ત રીતે બેલ જારને કાચની પીસ વડે ચોટાડી દેવાની છે. એટલે પહેલા A નંબરના કુંડામાં આપણે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ રાખેલું છે. B નંબરના કુંડામાં આપણે કંઈ રાખ્યું નથી. તો હવે જોઈએ, બંને છોડને 2 થી 3 કલાક સૂર્યપ્રકાશમાં મૂકવો. હવે આ 2 છોડને અહીંયા પોટેશિયમ પરમેંગેનેટ રાખેલું છે, આમાં કાંઈ નથી બીમાં. તો આ 2 છોડને હવે 3 થી 4 કલાક સુધી, 2 થી 3 કલાક સુધી એને શેમાં રાખવાનું છે? સૂર્યપ્રકાશની હાજરીમાં. ત્યારબાદ A અને B બંને છોડના કુંડાના છોડ પરથી એક પર્ણ તોડી બંનેમાં સ્વતંત્ર રીતે સ્ટાર્ચની હાજરી ચકાસો. હવે 2 માંથી એક પાંદડું તોડી લેવાનું. એક પાંદડું A માંથી લેવાનું અને એક પાંદડું B માંથી લેવાનું. 2 માં સ્ટાર્ચની હાજરી તપાસવાની. તેમાં સ્ટાર્ચ તમને A માં જોવા મળશે કે B માં જોવા મળશે, એની હાજરી આપણે તપાસવાની. તો બેલ જારની હવામાંથી પેલો પ્રશ્ન આપ્યો છે. જો અવલોકન તરીકે તમને એક પ્રશ્ન આપ્યો છે તો કે પેલો પ્રશ્ન છે બેલ જારની હવામાંથી KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કયા વાયુનું શોષણ કરે છે? તો આની અંદર છે, આમાં જે કાચ હોય, કાચના ગ્લાસમાં કાર્બન ડાયોક્સાઇડ હોય, આ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કોણ કરી લે છે? KOH. કોણ કરી લે છે એનું શોષણ? KOH. ખાસ યાદ રાખજો, આ બેલ જારની અંદર આપણે એક દ્રાવણ મૂકેલું છે. કયું દ્રાવણ મૂકેલું છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આ દ્રાવણ છે એ આ બેલ જારની અંદર રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શું કરી લે છે? શોષણ કરી લે છે. આ બી કુંડામાં આપણે કાંઈ મૂકેલું નથી. એટલે પહેલો પ્રશ્ન ખાસ યાદ રાખજો, બેલ જારની અંદર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વાયુ છે કયા વાયુનું શોષણ કરે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2. CO2 ને પોતાની અંદર શોષણ કરી દેવામાં આવી જાય છે. એટલે આ વનસ્પતિના પર્ણને કાર્બન ડાયોક્સાઇડ મળતો નથી. જેટલો કાર્બન ડાયોક્સાઇડ હોય એ બધું કોણ મેળવી લે છે? KOH. હવે આની અંદર KOH આપણે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ મૂકેલું નથી. એટલે એની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ હોય એને કોણ ગ્રહણ કરે છે? વનસ્પતિનું પર્ણ ગ્રહણ કરે છે. હવે બીજો પ્રશ્ન છે, કયા કુંડા એટલે કે A કે B ના છોડ તેના પર્ણમાં સ્ટાર્ચની હાજરી દર્શાવે? હવે તમે તમારી રીતે જ કહી શકો કે આમાં જો કાર્બન ડાયોક્સાઇડનું, આ બેલ જારમાં કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કોણ કરી લે છે? તો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ.
અને આમાં કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કોણ કરે છે તો કે વનસ્પતિનું પર્ણ. તો કયા કુંડાની અંદર તમને શું જોવા મળશે? સ્ટાર્ચની હાજરી એમાં જોવા મળે? ન મળે. શું કામ ન મળે એમાં જોવા? કેમ કે એમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડે કાર્બન ડાયોક્સાઇડનું શું કરી લીધું હોય છે? શોષણ કરી લીધું હોય, એટલે એમાં સ્ટાર્ચની હાજરી જોવા મળતી નથી. કયા કુંડામાં તમને સ્ટાર્ચની હાજરી જોવા મળે તો કે બી કુંડાની અંદર તમને સ્ટાર્ચની હાજરી જોવા મળે છે. હવે ત્રીજો પ્રશ્ન છે KOH સાથે બેલ ઝાડમાં રહેલા છોડના કણોમાં શા માટે સ્ટાર્ચ બનતો નથી? હવે કુંડા A ની અંદર આપણે શું રાખેલું હતું? KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ રાખેલું છે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ રાખેલું છે એટલે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી લે છે. કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે એટલા માટે એમાં સ્ટાર્ચ બનતો નથી. સ્ટાર્ચ એટલે વનસ્પતિનો ખોરાક. સ્ટાર્ચ એટલે શું થાય? વનસ્પતિનો ખોરાક. વનસ્પતિને ખોરાક બનાવવા માટે ખાસ યાદ રાખજો શેની જરૂર પડે છે? કાર્બન ડાયોક્સાઇડની. આયા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કોને કરી લીધું છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડે કરી લીધું છે. એટલે કુંડા A ની અંદર તમને સ્ટાર્ચની હાજરી જોવા મળતી નથી. જ્યારે કુંડા B ની અંદર તમારે KOH નું દ્રાવણ મૂકેલું નથી એટલે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કોણ કરે છે? વનસ્પતિ કરે છે. એટલે એમાં તમને શું જોવા મળે છે? સ્ટાર્ચની હાજરી જોવા મળે છે. તો ત્રીજો પ્રશ્ન છે KOH સાથે બેલ ઝાડમાં રહેલા છોડના કણોમાં શા માટે સ્ટાર્ચ બનતો નથી? તો કે KOH સાથે બેલ ઝાડમાં મૂકેલ છોડના કણોમાં સ્ટાર્ચ બનતો નથી. કારણ કે KOH હવામાંથી કયા વાયુનું શોષણ કરી લે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. આની અંદર હવામાં જે કાર્બન ડાયોક્સાઇડ હોય એ પર્ણને મળવાને બદલે કોણ મેળવી લે છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મેળવી લે છે. એટલે કુંડા A ની અંદર સ્ટાર્ચ બનતો નથી. ખાસ યાદ રાખજો સ્ટાર્ચ બનવા માટે વનસ્પતિને ખોરાક બનાવવા માટે શેની જરૂર પડે છે? કાર્બન ડાયોક્સાઇડની. જેમ તમે ખોરાક ખાઓ છો એમ તમને પણ વિટામિન, પ્રોટીન, ચરબી બધાની જરૂર પડે એમ વનસ્પતિને પણ ખોરાક બનાવવા માટે શેની જરૂર પડે છે? કાર્બન ડાયોક્સાઇડની. આયા સ્ટાર્ચ પર્ણમાં બનતો નથી. શું કામ નથી બનતો? કેમ કે પર્ણની અંદર રહેલો જે હવાની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ બધું કોણ શોષી લે છે? તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. હવે ચોથો પ્રશ્ન છે તમારા અવલોકન અને અભ્યાસ પરથી તારણ લખો. કુંડા B માં રહેલો છોડ CO2 ની હાજરીમાં શું દર્શાવે છે? આમાં CO2 છે કુંડા B ની અંદર. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. કુંડા B ની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એટલા માટે એના પર્ણમાં થોડો ઘણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ખોરાક એટલે કે સ્ટાર્ચ બને છે. કુંડા A ની અંદર સ્ટાર્ચ બનતો નથી. એટલે કે આના ઉપરથી એ આપણને સૂચવે, આ તારણ ઉપરથી A અને B ઉપરથી આપણને એટલું તારણ મળે કે વનસ્પતિને ખોરાક બનાવવા માટે શેની જરૂર પડે છે? CO2 કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે. ખાસ યાદ રાખજો કુંડા A માં સ્ટાર્ચ બનતો નથી. કુંડા B માં સ્ટાર્ચ બને છે. એમાં શું કામે નથી બનતો? તો કે એમાં આપણે બેલ ઝાડની અંદર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ મૂકેલું છે. આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે. વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડ મળતો નથી. બેલ ઝાડ B ની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એ વનસ્પતિ મેળવે છે એટલે એમાં સ્ટાર્ચ મળે છે, પોતાનો ખોરાક બનાવે. આના ઉપરથી આપણે એ તારણ કાઢી શકીએ એનો અભ્યાસ એ થાય કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે. જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ અહીંયા ન મળ્યો એટલે સ્ટાર્ચ બન્યો નહીં. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ મળ્યો કુંડા B ની અંદર એટલે ત્યાં સ્ટાર્ચ બને છે. પાંચમો પ્રશ્ન છે વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ વધતું અટકાવવા માટે વૃક્ષોની જાળવણી મહત્વની છે? આપણી હવાની અંદર બહુ બધો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ફેલાઈ ગયો છે એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુને અટકાવવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. આપણે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ, પછી વાહનોના ધુમાડાઓની અંદર, બીજા ધુમાડાઓની અંદર કાર્બન ડાયોક્સાઇડ હોય તો ધીમે ધીમે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે. એટલે આ પ્રમાણને ઘટાડવા માટે વધુ
વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષો વાવીએ એટલે વૃક્ષો શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી અને પોતાનો ખોરાક બનાવે છે અને આપણને હવામાં કયો વાયુ આપે છે? ઓક્સિજન વાયુ. એટલે કે વાયુઓનો વિનિમય થાય છે. કોના દ્વારા વાયુઓનો વિનિમય થાય? તો કે વાયુરંધ્રો દ્વારા વાયુઓનો વિનિમય થાય છે. કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને ઓક્સિજન વાયુને મુક્ત કરે છે. ત્યાર પછી છઠ્ઠો, બંને કુંડાના છોડના પર્ણોમાં શું સરખા પ્રમાણમાં સ્ટાર્ચની હાજરી દર્શાવે? હવે આ પ્રશ્નનો જવાબ તો તમે જ આપી શકો. બે કુંડાના છોડમાં સ્ટાર્ચની હાજરી સરખી હતી? નહોતી. શું કામ નહોતી? તો કે પહેલા કુંડાની અંદર આપણે શું મૂક્યું હતું? ડીશની અંદર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂકેલો હતો એટલે સ્ટાર્ચ એમાં બનતો નહોતો. જ્યારે બીજા કુંડાની અંદર આપણે સ્ટાર્ચની હાજરી હતી. શું કામ હતી? તો કે વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરતી હતી. એટલે કે આના ઉપરથી આપણે એટલું તારણ નીકળે, આ પ્રયોગ ઉપરથી એટલી આપણને જાણકારી મળે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિને શેની જરૂર પડે છે? કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે. વનસ્પતિને જો કાર્બન ડાયોક્સાઇડ ન મળે તો વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકતી નથી. એટલે બે પ્રશ્ન આપણે અહીંયા ભણ્યા. એક વાયુરંધ્ર એટલે કે વાયુરંધ્ર છે એની ક્રિયા. વાયુરંધ્ર ખુલે એટલે એની અંદર પાણી અને વાયુઓનો વિનિમય થાય. વિનિમય એટલે અંદર જાય અને જ્યારે વાયુરંધ્ર સંકોચાય એટલે પાણી બધું ક્યાં નીકળે છે? બહાર નીકળી જાય અને પાણી બહાર નીકળે એટલે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણી બહાર નીકળે છે અને જે વધારાનો ઓક્સિજન હોય કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી લે અને ઓક્સિજન હોય એ શું થાય છે? આપણને હવામાં મળે છે. એટલે આ રીતે આપણે અહીંયા બે પ્રશ્નો જોયા. એક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વાયુરંધ્રનું કાર્ય અને બીજું છે પ્રકાશ સંશ્લેષણ માટે શેની જરૂર પડે છે? આપણને કાર્બન ડાયોક્સાઇડની. આ બે પ્રશ્ન જોયા અને આ બે એક પ્રશ્ન નંબર 14 અને પ્રવૃત્તિ 6.2 આ બે તમારે આજે હોમવર્કમાં કરવાની છે. હોમવર્ક એટલે કે HW ની અંદર તમારે પ્રશ્ન 14 અને પ્રવૃત્તિ 6.2 એકવાર લખી. એમાંથી વાયુરંધ્ર 14મો પ્રશ્ન ખાસ આઈએમપી છે. આઈએમપી કરી નાખજો. વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયા માટે 14મો પ્રશ્ન આઈએમપી છે તો એ ખાસ ટીક કરી નાખજો અને ખાસ પાકો કરી નાખજો. પાકો થઈ જાય તો એ મને આજકાલે ઊંચો કરી દેજો. આટલા જણાને આ પ્રશ્ન પાકો થઈ ગયો. હું પૂછીશ કોને કોને થયો કાલે દરેક પાસેથી જવાબ